ડેટાબેઝ અને વેલિડેશન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. ડેટાબેઝથી સંપર્ક સાધવું, ફીલ્ડો વેલિડેટ કરવા. અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 1204, નેટબીન્સ આઇડીઇ 7.3, જેડીકે 1.7, ફાયરફોક્સ વેબ બ્રાઉઝર 21.0. તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે. જાવા સર્વલેટ અને જેએસપીએસ વિશે સામાન્ય જાણકારી. નેટબીન્સ આઇડીઇ માંથી MySQL ડેટાબેઝને જોડાણ કરવું, ડેટાબેઝ અને ટેબલ્સ બનાવવા. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઇટનો સંદર્ભ લો. હવે ચાલો નેટબીન્સ આઇડીઇ પર જઈએ. મેં MySQL સર્વર ચાલુ કર્યો છે. તેમાં મેં લાઇબ્રેરી નામનો એક ડેટાબેઝ બનાવ્યો છે. મેં તેમાં યુઝર્સ નામનો એક ટેબલ તૈયાર કર્યો છે. મેં આ ટેબલમાં પહેલાથી જ અમુક વેલ્યુઓ સમાવિષ્ટ કરી દીધી છે. અત્યારે હું તે બતાવીશ. તે માટે યુઝર્સ પર જમણું ક્લિક કરીને વ્યૂ ડેટા પર ક્લિક કરો. નીચે આવેલ આઉટપુટ બટન પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં 15 યુઝરો છે. આપણે ફર્સ્ટ નેમ, સરનેમ, એજ, જેન્ડર, ઈમેલ, યુઝરનેમ અને પાસવર્ડ જોઈ શકીએ છીએ. હવે ચાલો જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી ડ્રાઈવર એટલે કે JDBC ડ્રાઈવર લોડ કરીએ. તે માટે પ્રોજેક્ટ્સ ટેબ પર ક્લિક કરો. લાઇબ્રેરીઝ પર જમણું ક્લિક કરીને એડ લાઇબ્રેરી પર ક્લિક કરો. ત્યારબાદ MySQL JDBC ડ્રાઈવર પર ક્લિક કરો અને એડ લાઇબ્રેરી પર ક્લિક કરો. આ JDBC ડ્રાઈવરને લોડ કરશે. હવે પહેલા કરેલ પ્રમાણે પ્રોજેક્ટ રન કરો. હવે યુઝરનેમ એ આર્યા તરીકે અને પાસવર્ડ એ arya*123 તરીકે ટાઈપ કરો. ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરો. આપણે સક્સેસ ગ્રીટિંગ પુષ્ઠ જોઈ શકીએ છીએ. લોગ આઉટ માટે હિયર પર ક્લિક કરો. હવે ચાલો આઇડીઇ પર પાછા જઈએ. આપણે greetingservletજાવા પર જઈશું. ડોપોસ્ટ મેથડ પર આવીએ. પહેલા આપણે getParameter મેથડ વાપરીને રિક્વેસ્ટ દ્વારા યુઝરનેમ અને પાસવર્ડ મેળવીએ છીએ. આગળ આપણે JDBC જોડાણ માટે કોડ જોઈશું. આપણે કનેક્શન, પ્રીપેડ સ્ટેટમેન્ટ અને રિઝલ્ટ સેટ્સ ઓબ્જેક્ટને નલ પર ઇનિશિયલાઇઝ કર્યું છે. ત્યારબાદ આપણે આપણા પ્રોગ્રામમાં ડ્રાઈવર રજીસ્ટર કરીએ છીએ. પછી આપણે ડેટાબેઝનું જોડાણ કરીએ છીએ. ત્યારબાદ આપણે કનેક્શન ઓબ્જેક્ટ પર પ્રિપેર સ્ટેટમેન્ટ મેથડ એક્ઝીક્યુટ કરીએ છીએ. યુઝર્સ ટેબલમાંથી યુઝરની માહિતી મેળવવા માટે આપણે ક્વેરી આપીએ છીએ. યુઝરનેમ અને પાસવર્ડ ફોર્મમાં ભર્યા પ્રમાણે છે કે તે માટે આપણે તપાસ કરીએ છીએ. અહીં પ્રશ્નાર્થ ચિહ્ન ડેટાબેઝમાંના તમામ ફિલ્ડ દર્શાવે છે. પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ વેલ્યુ દેવા માટે આપણે setString મેથડ એક્ઝીક્યુટ કરીએ છીએ. આવું આપણે પ્રીપેડ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ વાપરીને કરીએ છીએ. ત્યારબાદ આપણે પ્રીપેડ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ પર એક્ઝીક્યુટ ક્વેરી મેથડ એક્ઝીક્યુટ કરીએ છીએ. આપણે પરિણામ રિઝલ્ટ સેટ ઓબ્જેક્ટમાં સંગ્રહીએ છીએ. સફળતાપૂર્વક લોગિન કરવા પર આપણે સક્સેસ ગ્રીટિંગ પુષ્ઠ દર્શાવીએ છીએ. આ માટે આપણે રિક્વેસ્ટડિસ્પેચર ઇન્ટરફેસ વાપરીએ છીએ. રિક્વેસ્ટડિસ્પેચર ઓબ્જેક્ટ મેળવવા માટે આપણે રિક્વેસ્ટ પર getRequestDispatcher મેથડ વાપરીએ છીએ. ત્યારબાદ આપણે રિક્વેસ્ટડિસ્પેચર ઓબ્જેક્ટ પર ફોરવર્ડ મેથડ આહ્વાન કરીએ છીએ. આ રીતે આપણે successgreeting.jsp પર મોકલાવીએ છીએ. હવે સ્લાઇડ પર પાછા ફરીએ. ચાલો રિક્વેસ્ટડિસ્પેચર ઇન્ટરફેસ વિશે કંઈક શીખીએ. આ ઇન્ટરફેસ રિક્વેસ્ટને બીજા સ્ત્રોત સુધી પહોંચાડવાની સુવિધા પ્રદાન કરે છે. સ્ત્રોત HTML, સર્વલેટ કે JSP માંથી કોઈ પણ હોઈ શકે છે. હવે ચાલો આઇડીઇ પર પાછા આવીએ. ચાલો successgreeting.jsp પર આવીએ. અહીં આપણે આપેલ મેસેજ દર્શાવીએ છીએ. You have successfully logged in. હવે બ્રાઉઝર પર પાછા આવીએ. ડેટાબેઝમાં સમાવિષ્ટ નથી કર્યું તે યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરો. તો હું એબીસી તરીકે યુઝરનેમ અને abc123 તરીકે પાસવર્ડ ટાઈપ કરું છું. પછી
સાઇન ઇન પર ક્લિક કરું છું. આપણે જોઈ શકીએ છીએ કે સમાન પૃષ્ઠ પર આપણને એક એરર મેસેજ મળે છે. પ્લીઝ કરેક્ટ ધ ફોલોઇંગ એરર, ઇનવેલિડ યુઝરનેમ ઓર પાસવર્ડ. હવે ચાલો આ માટે કોડ જોઈએ. તો IDE પર પાછા ફરીએ. greetingservletજાવા પર જાઓ. જો વેલિડેશન નિષ્ફળ જાય તો આપણે એરર મેસેજ દેખાડવું જોઈએ. સૌપ્રથમ આપણે એરર મેસેજીસ યાદી ઇનિશિયલાઇઝ કરી છે. સેટ એટ્રીબ્યુટ મેથડ વાપરીને આપણે રિક્વેસ્ટ સ્કોપમાં વેરિયેબલ એરર મેસેજીસ સુયોજિત કર્યા છે. અહીં એરર મેસેજીસ અને એટ્રીબ્યુટ નેમ છે. આપણે સ્ટ્રીંગ વેરિયેબલ ઇડ ને નલ પર ઇનિશિયલાઇઝ કર્યું છે. ત્યારબાદ આપણે તપાસ કરીએ છીએ કે યુઝર ડેટાબેઝમાં ઉપલબ્ધ છે કે નહીં. જો હા હોય તો આપણે વેલ્યુ વેરિયેબલ ઇડ માં સંગ્રહીએ છીએ. નહીં તો આપણે ઇન્વેલિડ યુઝરનેમ અથવા પાસવર્ડ આ એરર મેસેજીસ ની યાદીમાં ઉમેરીએ છીએ. જો એરર મેસેજીસ ની યાદી ખાલી ન હોય તો આપણે એરર મેસેજ index.jsp પર દર્શાવીએ છીએ. તેથી આપણે આને index.jsp પર રીડાયરેક્ટ કરવું પડશે. આપણે આ પહેલા જ જોઈ ચૂક્યા છીએ કે રિક્વેસ્ટ ડિસ્પેચર વાપરીને અન્ય પૃષ્ઠ પર કેવી રીતે રીડાયરેક્ટ કરી શકાય છે. નોંધ લો, આપણે આ કોડ ટ્રાય કેચ બ્લોક માં એક્સેપ્શન પરિસ્થિતિ સંભાળવા માટે સમાવિષ્ટ કર્યો છે. હવે આપણે એરર મેસેજીસ વેરિયેબલને index.jsp માં ફેચ કેવી રીતે કરાવાય તે જોશું. પહેલા આપણે એરર મેસેજીસ આ એટ્રીબ્યુટની વેલ્યુ મેળવીએ છીએ. આને રિક્વેસ્ટ પર getAttribute મેથડ વાપરીને કરાવાય છે. નોંધ લો, આપણે જાવા કોડ ઓપનિંગ ટેગ એટલે કે લેસ ધેન ચિહ્ન, પરસેન્ટેજ ચિહ્ન અને ક્લોઝિંગ ટેગ એટલે કે પરસેન્ટેજ ચિહ્ન, ગ્રેટર ધેન ચિહ્ન આમાં સમાવિષ્ટ કર્યું છે. કોડના આ બ્લોકને સ્ક્રિપ્ટલેટ કહેવાય છે. જ્યારે JSP નું આહ્વાન થાય છે ત્યારે આમાંનો જાવા કોડ એક્ઝિક્યુટ થાય છે. જો એરર મેસેજીસને વેલ્યુ નલ ન હોય તો આપણે આ મેસેજ દર્શાવીએ છીએ. પ્લીઝ કરેક્ટ ધ ફોલોઇંગ એરર્સ. ત્યારબાદ આપણે એરર મેસેજીસ ની યાદી મારફતે ઇટરેટ કરીએ છીએ. પછી આપણે યાદી તરીકે એરર મેસેજો દર્શાવીએ છીએ. આ રીતે આપણે index.jsp પર એરર મેસેજો દર્શાવીએ. હવે ચાલો ડેટાબેઝમાં યુઝરને કેવી રીતે ઉમેરવું તે જોઈએ. ડેટાબેઝમાં યુઝરને ઉમેરીએ એ પહેલા આપણને યુઝર ટેબલ માટે એક મોડેલ બનાવવું પડશે. હવે ચાલો જોઈએ કે મોડેલ શું છે. મોડેલ એટલે સોફ્ટવેર એપ્લિકેશનમાંની ડેટાની લોજિકલ રચના. સેટર્સ અને ગેટર્સ સહિત એટ્રીબ્યુટો ધરાવતો જાવા ક્લાસ. આ રીતે આપણે મોડેલમાં એટ્રીબ્યુટો સ્વતંત્રપણે એકલા ન માનતા તેને એક જૂથ તરીકે ધારીએ છીએ. હવે નેટબીન્સ IDE પર પાછા જઈએ. મેં પહેલાથી જ user.java મોડેલ બનાવ્યું છે. નોંધ લો, આપણે પેકેજ org.spokentutorial.model અંતર્ગત આ જાવા ક્લાસ બનાવ્યો છે. આપણી પાસે આપેલ એટ્રીબ્યુટો છે: ફર્સ્ટ નેમ, સરનેમ, એજ, જેન્ડર, ઈમેલ, યુઝરનેમ, પાસવર્ડ. આપણે તેને એમ્પ્ટી વેલ્યુમાં ઇનિશિયલાઇઝ કર્યું છે. પછી આપણી પાસે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર છે. આપણી પાસે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પણ છે. આપણે getFirstName મેથડ વ્યાખ્યાયિત કરીએ છીએ. સાથે જ setFirstName મેથડ પણ વ્યાખ્યાયિત કરીએ છીએ. એ જ પ્રમાણે આપણે દરેક એટ્રીબ્યુટો પર set અને get મેથડો વ્યાખ્યાયિત કરીએ છીએ. બ્રાઉઝર પર પાછા આવીએ. હવે ચાલો રજીસ્ટર કરવા માટે એક લિંક પર ક્લિક કરીએ. રજિસ્ટ્રેશન પૃષ્ઠમાંની તમામ ફીલ્ડો ટાઈપ કરો, પછી એડ યુઝર પર ક્લિક કરો. આપણને એડ યુઝર સક્સેસ પૃષ્ઠ મળે છે. આપણને મેસેજ મળે છે કે યોર રિક્વેસ્ટ ટુ એડ હર્ષિતા વોઝ સક્સેસફુલ. અહીં હર્ષિતા એ આપણે આપેલ યુઝરનેમ હતું. હવે ચાલો જોઈએ આ કેવી રીતે થયું. તો IDE પર પાછા જઈએ. adduserservlet.java પર જાઓ. પગલાઓ greetingservlet.java માં અનુસર્યા હતા એ જ પ્રમાણે જ છે. પહેલા આપણને getParameter મેથડ દ્વારા ફોર્મ પેરામીટરો મળે છે. આપણે વેરિયેબલ યુઝરને સ્વતંત્ર એટ્રીબ્યુટો સહિત યુઝર મોડેલના ઇન્સ્ટન્સ તરીકે ઇનિશિયલાઇઝ કરીએ છીએ.
સેટ એટ્રીબ્યુટ વાપરીને આપણે વેરિયેબલ યુઝરને રિક્વેસ્ટ સ્કોપમાં સુયોજિત કરીએ છીએ. ફોર્મ ભરતી સમયે કોઈપણ એરરો ન હોય તો આપણે યુઝર ટેબલોમાં વેલ્યુઓ સમાવિષ્ટ કરવા માટે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ. ત્યારબાદ આપણે સક્સેસ યુઝર પુષ્ઠ તરફે મોકલીએ છીએ. હવે ચાલો successuser.jsp પર આવીએ. પહેલા આપણે user.java આયાત કર્યું છે. JSP માં કોડની લાઈનને ડાયરેક્ટિવ કહેવાય છે. JSP ડાયરેક્ટિવની શરૂઆત ઓપનિંગ ટેગ એટલે કે લેસ ધેન ચિહ્ન, પરસેન્ટેજ ચિહ્ન અને @ચિહ્નથી અને અંત ક્લોઝિંગ ટેગ એટલે કે પરસેન્ટેજ ચિહ્ન અને ગ્રેટર ધેન ચિહ્નથી થાય છે. આ વાળું પેજ ડાયરેક્ટિવ છે. પેજ ડાયરેક્ટિવ આયાત કરેલ તમામ પેકેજોની યાદી ધરાવે છે. આપણને યુઝર આ એટ્રીબ્યુટની વેલ્યુ મળે છે અને તેને યુઝર ઓબ્જેક્ટ તરીકે સંગ્રહીએ છીએ. ત્યારબાદ આપણી પાસે અહીં સક્સેસ મેસેજ છે. અહીં આપણે યુઝરનેમ મેળવ્યું છે. આપણે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ પર getUserName મેથડ વાપર્યું છે. આપણે આ સ્ક્રિપ્ટલેટ ટેગો દ્વારા કર્યું છે. હવે ચાલો બ્રાઉઝર પર પાછા આવીએ. ડેટાબેઝમાં પહેલાથી જ ઉપલબ્ધ હોય એવા યુઝરને આપણે ઉમેરવાનો પ્રયાસ કરીશું. તો હું હર્ષિતાને ફરીથી ઉમેરવાનો પ્રયાસ કરીશ. આપણે જોઈ શકીએ છીએ કે આપણને એક એરર મેસેજ મળે છે. પ્લીઝ કરેક્ટ ધ ફોલોઇંગ એરર. One duplicate entry Harshita for key username. ફરી એકવાર યુઝર માટે રજીસ્ટર કરીએ. અહીં મેં અત્યારે ફોર્મ ભર્યું છે. એજ ફિલ્ડમાં મેં એક ભૂલ કરી છે. માન્ય ક્રમાંકના બદલે મેં AB ટાઈપ કર્યું છે. હવે એડ યુઝર પર ક્લિક કરો. આપણને the age must be positive integer આ એરર મેસેજ મળે છે. હવે ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. IDE પર પાછા જઈએ. adduserservlet.java ખોલો. અહીં આપણે એરર મેસેજીસ માટે યાદી બનાવી છે. ત્યારબાદ આપણે set attribute મેથડ વાપરીને રિક્વેસ્ટ સ્કોપમાં એરર મેસેજીસ વેરિયેબલ સુયોજિત કરીએ છીએ. પછી આપણે ઇન્ટિજર પ્રકારનું એજ યુઝર આ વેરિયેબલ ડિક્લેર કરીને તેને -1 પર ઇનિશિયલાઇઝ કર્યું છે. ટ્રાય કેચ બ્લોક અંતર્ગત આપણે પાર્સઇન્ટ મેથડ વાપર્યું છે જે સંખ્યાનું સ્ટ્રિંગ રૂપ લઈને તેને ઇન્ટિજર વેલ્યુ પાછી આપશે. તો અહીં આપણે એ વાતની પુષ્ટિ કરી રહ્યા છીએ કે એજ ફિલ્ડ એ માન્ય ઘન પૂર્ણાંક ધરાવતું હોવું જોઈએ. જો તપાસણી નિષ્ફળ જાય તો આપણે એરર મેસેજીસની યાદીમાં આ એરર મેસેજ ઉમેરીએ છીએ. The age must be a positive integer. એજ પ્રમાણે આપણને બીજા અન્ય તમામ ફિલ્ડો પણ માન્ય ડેટા ધરાવે છે કે નહીં તેની પુષ્ટિ કરવી જોઈએ. જો એરર મેસેજીસ યાદી ખાલી ન હોય તો આપણે આ એરર મેસેજીસને adduser.jsp પર બતાવીશું. રિક્વેસ્ટ ડિસ્પેચર વાપરીને આ કેવી રીતે કરવું તે આપણે પહેલા જ જોઈ ચૂક્યા છે. હવે ચાલો adduser.jsp પર આવીએ. અહીં પણ આપણે પહેલા user.java આયાત કર્યું છે. સ્ક્રિપ્ટલેટ ટેગ અંતર્ગત આપણે યુઝર પ્રકારનું એક ઓબ્જેક્ટ બનાવ્યું છે. ત્યારબાદ આપણે getAttribute મેથડ વાપરીને એરર મેસેજીસ આ એટ્રીબ્યુટ વેલ્યુ મેળવીએ છીએ. આ વેલ્યુ નલ બરાબર છે કે નહીં તે માટે તપાસીએ છીએ. જો આ નલ બરાબર નથી તો આપણે index.jsp માટે કર્યું હતું એ પ્રમાણે એક એરર મેસેજ દર્શાવીએ છીએ. નહીં તો આપણે યુઝર મોડેલ વાપરીને રિક્વેસ્ટ દ્વારા યુઝર એટ્રીબ્યુટની વેલ્યુ મેળવીશું. પછી આપણી પાસે ફોર્મ છે. ફોર્મ ટેગમાં adduserservlet તરીકે એક્શન અને પોસ્ટ તરીકે મેથડ છે. પહેલું ફિલ્ડ ફર્સ્ટ નેમ છે જેનો ઇનપુટ પ્રકાર ટેક્સ્ટ છે. ફર્સ્ટ નેમ આ નામ અને યુઝર ડોટ ગેટ ફર્સ્ટ નેમ આ વેલ્યુ છે. અહીં આપણે ફર્સ્ટ નેમ ને એમ્પ્ટી સ્ટ્રિંગ આ વેલ્યુ આપીને ઇનિશિયલાઇઝ કરી રહ્યા છીએ. આવું જ આપણને બીજા અન્ય ફિલ્ડો માટે પણ કરવું પડશે. આપણી પાસે સબમિટ બટન પણ છે અને વેલ્યુ adduser તરીકે છે. આ પ્રમાણે આપણે adduser.jsp માં ફિલ્ડો વેલિડેટ કરીએ છીએ. તમે adduser પુષ્ઠ પર જુદા જુદા એરરો પ્રયાસ કરી શકો છો. હવે ચાલો જોઈએ કે યુઝર હર્ષિતા એ ડેટાબેઝમાં ઉમેરાઈ છે કે નહીં. તો યુઝર ટેબલ પર પાછા આવીએ. આપણે જોઈ શકીએ છીએ
કે હર્ષિતા એ ડેટાબેઝમાં ઉમેરાઈ ગઈ છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડેટાબેઝથી જોડાણ કરવું અને ફિલ્ડ વેલિડેટ કરવું. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર એમએનસી દ્વારા તેમના કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે. સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.